આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું. લાખો લોકો સાથે વર્ચ્યુઅલી સંબોધન કરીને પીએમ મોદીએ આવાસ સોંપ્યા, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ પણ હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. અહીં સુધીના સમાચાર તો તમે બધાએ સાંભળ્યા, પણ આની પાછળ પણ એક ઘટના એવી બની કે જે જોતા તમને લોકોની ખરેખર હાલત શું છે, જનતાની હાલત શું છે તેની જાણ થશે. આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા લોકોને ફ્રીમાં ટી શર્ટ આપવામાં આવ્યા હતા, પણ જેવું ફ્રીના ટી શર્ટનું બોક્સ ખુલ્યું કે તરત જ લોકો તેના પર તૂટી પડ્યા. લોકો ટી શર્ટ મેળવવા માટે ઝપાઝપી પર ઉતરી આવ્યા, એકબીજાને ધક્કો મારીને ટી શર્ટ લેવા માંગતા હતા. અને એવું નહોતું કે આ ઘટના જ્યારે બની ત્યારે આસપાસમાં કોઈ હતું નહીં. ભાજપના આગેવાનો અને પોલીસ સામે જતા, પણ તેઓ પણ કંઈ કરી ના શક્યા. ત્યારે તમે પણ જુઓ કેવી રીતના લોકોએ ફ્રીમાં ટી શર્ટ મેળવવા માટે ઝપાઝપી કરી. આ ઘટના અહીં જ પતતી નથી. આ બાદ લોકોએ ફૂડ પેકેટ માટે પણ પડાપડી કરી. એક મફતનું ફૂડ પેકેટ લેવા માટે લોકો પોતાના જીવની પણ પરવા ન કરી અને ફૂડ પેકેટના ટ્રક પાછળ દોડી રહ્યા હતા. એક વ્યક્તિ તો ફૂડ પેકેટ માટે પડી પણ ગયા. કેવી રીતે ફૂડ પેકેટના ટ્રક પાછળ દોડ્યા છે લોકો, એકવાર તમે પણ જુઓ. હવે આ ઘટનાને તમે કેવી રીતના જુઓ છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.